નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 1 અને કુંભારવાડા નજીક આવેલ બાદશાહ કોલોની વિસ્તારમાં ઘણા વર્ષોથી રોડ, રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને કુંભારવાડા નજીક બાદશાહ કોલોની વિસ્તારમાં છેલ્લા વર્ષમાં રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી। જ્યારે આ વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યારથી પીવાના પાણીની સમસ્યા પણ થઈ છે। ત્યારે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। તેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો। રહેણાંક વિસ્તારમાં ઘણા લોકોના ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે નળમાં પાણી આવતું નથી, તેથી મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને ધાર્મિક સ્થળ પર દર્શન કરવા માટે ખાડા, ટેકરા અને ગંદકીને કારણે ધાર્મિક લાગણી દુભાઈ રહી છે તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા। જેના કારણે આજરોજ આ વિસ્તારમાં લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરેલ અને પોતાને પડતી મુશ્કેલીના લીધે રોષ વ્યક્ત કર્યો હતો। નગરપાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા અને પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સજ્જતાની સાથે સ્પષ્ટ। મારું નામ પ્રવીણભાઈ મુરજીભાઈ ગોહેલ, જોવાસી ધોરાજી, બહારપુરા, કુંભારવાડા, વોર્ડ નંબર 1 નો રહેવાસી છું। અમારા પાડોશની અંદરમાં, ઘરે પાડોશની અંદરમાં, પાડોશી મોહલ્લાની અંદરમાં બધા પાડોશીઓને એવડી તકલીફ છે કે ઘેર ઘેર પાણી આવતા નથી, ઘેર ઘેર ડામરની કે નથી આરસીસી રોડની કોઈ સુવિધા થતી નથી। આ 7 વર્ષથી અમે લોકો આખો પાડોશ વિસ્તાર તકલીફ ભોગવી રહ્યો છે। અમારી વિનંતી એવડી છે, ચોક ઓફિસર સાહેબને વિનંતી છે કે ધોરાજીના વોર્ડ નંબર 1 ના બાદશાહ કોલોની વાળા રોડ ઉપર રસ્તા રિપેરિંગ અને પાણીની લાઈન આપવા નર્મ વિનંતી, એવડી અમારી વિનંતી। નામ ઇમરાન જુમા પિંજારા, હું વોર્ડ નંબર 1 માંથી બોલું છું। મારે જે સમસ્યા છે, પ્રોબ્લેમ છે કે આ રોડ 7 વર્ષથી આ બન્યો નથી। અમે વારંવાર અરજી કરેલ છે અમારી। બીજા નંબરમાં કે છેલ્લા 4-5 અઠવાડિયાથી અમારે અહીંયા પાણી આવતું નથી। વારંવાર અમે વોર્ડ નંબર 1 માં જે અમારા સભ્યો છે એને બી વાત કરી છે, એ કોઈ ફોન ઉપાડતો નથી, ના તો અહીંયા આવે છે। અમારી મેન પ્રોબ્લેમ કે ચોમાસા પહેલા રોડ બની જવો છે, જ્યાં પાણીની જે સમસ્યા છે એ સમસ્યાને અમારે દૂર કરવાની છે। એટલે અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, કેમ કે ઈદ જેવા તહેવારો અમારે અહીંયા મહેમાનો નથી આવતા, કેમ કે એટલી ગંદકી ને એટલી પાણીની ગટરના પાણીથી અમારા કપડા નાપાક થાય, તકલીફ થાય છે અમને, કે જે અમારી લાગણી દુભાઈ છે। સફાઈ કામદાર નથી આવતું કોઈ। અમારી માંગણી એ છે કે આ રોડ બની જાય, પાણી, સફાઈ કર્મી, જે લાઇટ નથી, ઘણી એટલી અમારી પ્રોબ્લેમ છે, કોઈ ધ્યાન દેવામાં નથી આવતું।